સુંદર મજાના તમને ભોજન કરાવી દીધું. હવે સાંજનું ભોજન બધા સમૂહમાં લઈશું. પણ હવે વળી પાછા ઉછામણીના દોર તરફ આપણે જવું છે. તો હનુમાનજી મહારાજને વળી પ્રાર્થના કરીએ. હવે આવા છાંયો થઈ જવાનો. હનુમાનજી આવે એ આનું પ્રમાણ છે સાહેબ. ભગવાનને બધાની ચિંતા છે સાહેબ. હજુ સુધીના પ્રમાણો છે. અને તો દેડલા પહેલી કથા કરીને ભર ચોમાસું અને ઉનાળો ચૈત્ર મહિનો પાણી નહોતું મળતું 10-10 કિલોમીટર. પણ જૂનો 80 વર્ષનો બોર હનુમાનજીએ કીધું ચાલુ કર. મોટર ઉતારી 10ની શ્રીફળ વધેર્યું અને જ્યાં ચાલુ કરી પાણી આવી ગયું સાહેબ. આ પાણી આપે છે એટલે હનુમાનજીને આવ્યું છે તો કહી દઉં, કંઈ પણ તમને તકલીફ હોય, બધે ફરી વળ્યા હોય, છેલ્લે હનુમાનજી ઓર દેવતા ચિત્ત ન ધરીએ, હનુમાન છે સરસ કરીએ. અહીં ઘેર બેઠા બેઠા હનુમાનજીને એટલું યાદ કરજો દેડલાવાળાને કે હે પ્રગટ ચેતન હનુમાનજી દેડલાવાળા, તારી દીકરી મારું આ દુઃખ છે, મારું આ કામ છે, થતું નથી, તું કરી દે. અને કામ થઈ જાય ને પછી નવરાશ મળે ત્યારે અહીંથી કલ્યાણપુરાથી દેડલા જવાનું. ગામ જાપે મુસલમાનનું ગામ છે. હનુમાનજી ત્યાં હાજરા હાજર છે. ત્યાં દીકરીનું નાળિયેર લેવાતું નથી, પૈસા લેવાતા નથી. દીકરીને હનુમાનજી આપે છે પણ પાણી ચડે છે. હનુમાનજીને ગાગર બેડિયું ચડે છે પાણી. એટલે ઘેરથી એક લોટો લઈ જવાનો ભરીને, કાં તો બાટલી, અને થોડેક દૂર 10 ડગલા પાણીનો લોટો ભરી માથે મૂકી અને 10 ડગલા ચાલી અને હનુમાનજીને શ્રીફળ વધ્યો ત્યાં પાણીની ધારાવાળી કરો એટલે તમારું કામ પતી ગયું સાહેબ. હનુમાનજી રૂપિયો માંગતા જ નથી. એવી દાદાની દયા. તો હવે દાદા વળી પાછા આપ આવો આપણા સ્થાન ઉપર, અમારા હૃદયમાં વિરાજમાન થાવ. અને હવે અલૌકિક દાન જે નામ જિંદગી સુધી રહી જાય. યજમાનો તો યજમાન પ્રતિષ્ઠા કરી અને ભગવાનને બિરાજમાન કરે, પછી પૂજારી બાપુ આનંદથી આરતી કરે ને આપણે દર્શન કરીએ. નવરાશ મળે તો જઈએ, નાઈ જઈએ. પણ મૂર્તિનું દાન જ્યાં સુધી મૂર્તિ રહે, દીવા ચંદ્રો સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી આ મૂર્તિનું જે દાન આપે એ દાન 71 પેઢીનો ઉદ્ધાર કરે એવો મહિમા ભાગવતમાં રામાયણમાં લખેલો છે. અને એવા મૂર્તિદાતા જોઈએ છે. અને એના માટે થોડી ચર્ચા હમણાં થઈ ગઈ કે ભાઈ આખો રામ લક્ષ્મણ સીતાજીનો જો પરિવાર આપવો હોય તોય આપી શકે છે, અને એક દાન આપવું હોય તોય આપી શકે છે. રામજીના મંદિરના દ્વાર કે જે જર્મન તેમજ કોટિંગ જડી આશરે 3,51,000 રૂપિયાનો ખર્ચ છે, તેથી પણ વધુ ખર્ચ થશે. તો તેઓ આજે ગોલ્ડન જર્મન અક્ષરથી રામજી મંદિર મોટા હરિપુરા જે લખાતું હશે તે દરવાજો ગેટ આપણ ઉપર લખવાનું, દ્વાર મેઇન દ્વાર મંદિરનું, એનો ખર્ચ જે થશે તે પ્રજાપતિ પ્રભુભાઈ વેલજીભાઈ અને પ્રજાપતિ ઘનશ્યામભાઈ ગણપતભાઈ તરફથી આવશે. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. વાહ વાહ, ધન છે દાદા, ધન છે. આવો બાપુ, આવી જાઓ. બે પ્રજાપતિ પરિવાર, બંધુઓ પ્રજાપતિ પરિવાર. પીપળીથી આવ્યો મારો રામો પીર સાહેબ. એ લજિયા રાખી તમે એ સુધનવાની તેલ કડાની માય લજિયા રાખજો ધન ધન રામા પીર લજિયા રાખજો. પોખરણગઢના પીર લજિયા રાખજો. ધન ધન રામા પીર લજિયા રાખજો. પીર લજિયા રાખજો. તાળીથી બતાવો સુંદર મજાનું દાન. યાદી રે આમ આવતાની સાથે નજર થાય. પીપળીને પીરાણું બનાવી દીધું સાહેબ. રામજી આ પ્રજાપતિ પરિવાર તો ઉજળો, દુનિયામાં સંતો તો ઘણા થયા, પણ મેં તો સીધો રે હે જાણીને તમુને સેવી
તો સિદ્ધને એ જાણીને અમને સેવ્યા. મેં તો પ્રેમના એ જ પાઠ મંડાવ્યા. ઓ મેં તો પ્રેમના એ જ પાઠ મંડાવ્યા. પાટે પધારો ને નકળંગી રાય, એ જીવન ભૂલે ને જાગીયા. ઓ મેં તો સિદ્ધને એ જાણીને તમને સેવ્યા. તમને બોલીએ રામદેવજી મહારાજ કી જય. ચાલો હવે રામજીની મૂર્તિ, ચાલો એક એક કરો. અહીંયા બે પરિવાર અલગ અલગ વાત આવી છે. એક પરિવારે એવી જાહેરાત કરી છે કે મંદિરની તમામ મૂર્તિઓ એટલે રામ દરબાર એટલે રામ લક્ષ્મણ જાનકી ગણપતિ, દાસ હનુમાન, ગણપતિ અને મુખ્ય હનુમાન એટલે ટૂંકમાં ચાર દિશાના ચાર અને ચાર દિશાના ચાર દેવ, આ તમામ મૂર્તિઓ આપવા માટે એક પરિવાર તૈયાર છે. બીજી સામે એક પરિવાર એ રીતે તૈયાર છે કે રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ ભેટમાં આપવા તૈયાર છે. આના કારણે થઈ અને સાથે બધા મળી અને આગળ કેવી રીતે વિચારવું એ અભિપ્રાય આપી અને આગળ વધીશું. માની લો કે ટોટલ ખર્ચ એક પરિવાર આપે છે તો 10 કે જે કઈ મૂર્તિ થશે એનો આપે છે. એક બાજુ એક પરિવાર ખાલી રામ જો હું અંદાજ કહી દઉં તમને, રામજીની મૂર્તિ સારી જ આપણે કેટલા ફૂટની લાંબાની છે નક્કી કરજો મૂર્તિની સિંહાસન પ્રમાણે, અને એ પ્રમાણે આવે તો આપણે ગણી લો તો 15 લાખ રૂપિયાનો અંદાજ અંબારીને કરવા. પછી વધી જાય ઓછું. ચાર મૂર્તિ છે ને એ સસ્તી આવવાની, એ 5-5 લાખ હજારની આવે, 50-50, 5-5, 10-10. એટલે આને કેવી રીતે આગળ વધવું, માની લો કે જે ખર્ચ કે છે તો એના આધારે આગળ વધવું કે પછી અલગ અલગ મૂર્તિઓનું દાન આપવું. હવે જો એક સૂચના એ સ્પષ્ટ કરજો, જે મૂર્તિનું દાન આપે એ મૂર્તિનો એને શું કરવાનું કે મૂર્તિ અત્યારે જયપુરથી આવી જાય એટલે ગમે ત્યાં એક જગ્યાએ કોઈ મકાન હશે અહીંયા બધી મૂર્તિ ભેગી પેક લાકડાના પેકમાં ફિટિંગ કરેલી આવે. એ જ્યારે પ્રતિષ્ઠા શરૂ થશે, પ્રતિષ્ઠા શરૂ થાય, હવે એમના ઘરે હાથમાં તો મને વાંધો નથી, પ્રતિષ્ઠા શરૂ થાય એટલે પેટીને ખોલવાની હોય. એ પેટીને ખોલી અને અહીંયા ગોળ બાપા મંત્ર દ્વારા વિધિ કરી અને એના ઘરે પેટી આખી એમ નામ રહે બધી મૂર્તિ રાજ. અને પછી જ્યારે અહીંયા મંડપમાં લાવવાની થાય ત્યારે જે મૂર્તિનો દાતા હોય અહીંયા ટ્રેક્ટરો શણગારેલા છે, રથ એમાં લઈ વાજતા ગાજતા બેન્ડ વાજાના તાલે ગામમાંથી સીધા નીકળી એમના ઘરેથી અને યજ્ઞશાળા જ્યાં હશે ત્યાં આવશે. યજ્ઞશાળાના દરવાજે મૂર્તિ લઈને ઉભા રહે છે યજમાન મૂર્તિદાતા, ગામના 5 આગેવાનો અને જે સરના દાતા છે એ દરવાજે આવશે મૂર્તિ લેવા. જે મૂર્તિના દાતા છે એ દાન કર્યું કહેવાય. એ તમે દાન ઘેટે આપી તમે અર્પણ કરો ગામને, અને જે યજમાનો છે મૂર્તિ લઈ અને પોતાના યજ્ઞનું જ્યાં સ્થાપન છે ત્યાં મૂકશે. 3 દિવસ પૂજા થશે. છેલ્લા દિવસે જ્યારે યજ્ઞ થાય ત્યારે જે આ મૂર્તિના દાતા છે એને જે મૂર્તિ છે ત્યાં યજ્ઞના કુંડ ઉપર એમને બેસી અને આહુતિ આપવા દેવામાં આવશે. એનો આખો પરિવાર આવી રીતનું હોય. એટલે મૂર્તિ દાતાએ દાન આપવાનું છે તમને. ગામને દાન તમે આપો છો, ભગવાનને દાન ગેટેથી તમે અર્પણ કરો, તમારો હક ઉઠી ગયો. પછી જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે તમને બોલાવે કે ભાઈ મૂર્તિદાતા મંદિરમાં મહારાજના હાથે અથવા તો યજમાનના હાથે ડાબડાની સળી ખેંચવા માટે આવે ત્યારે જે દાતા હોય એના હાથે પ્રતિષ્ઠાનું મુહૂર્ત થયું કહેવાય. આવી રીતનું હોય છે. એટલે એ રીતનું દાન નથી. આમાં નામ કે એવું કઈ નહીં, સમજી લેવાનું કે આ મૂર્તિના દાતા એટલે દાતા. હવે એ રીતે તમારે એકને આપ્યું તો ભલે, જુદી જુદી આપ્યું તો ભલે. વડીલો શું કરશું? આવું આટલા 400 કથામાં પહેલું આવ્યું દાતા
તાળીથી વધારે કોક ભલે આવે જેને આવશે. એક મૂર્તિનો દાતા એક જ કોક જ મળે સાહેબ, નતર કોઈ રામ નહીં આપે, કોઈ લક્ષ્મણ, કારણ કે કેપેસિટી. હવે અહીંથી જે સૂર મળ્યો છે એના આધારે દરેકને લાભ મળી શકે એટલા માટે થઈ અને દરેકે દરેક મૂર્તિનો અલગ અલગ આપણે ઉછામણી કરીએ છીએ અને એમાં જે કંઈ ને લાભ મળે એ મૂર્તિ દાન કરશે. હોય બરાબર. જેને બધી મૂર્તિ આપી જે પણ આમાં તૈયાર રહે સામે લાવે તો ભલે. બધા તૈયાર ને? બધા હાથ ઊંચો કરો તો હાથ. કમસે કમ સપોર્ટ બેનો બરાબર છે. ઓકે, ચાલો તો પહેલી મુહૂર્ત કરીએ ભગવાન રામજી. શરૂઆત આવે તો બરાબર, કારણ કે આ સુંદર મજાનો વિચાર છે, કોઈને મન દુઃખ ન થાય. ચાલો શરૂઆત કોણ કરે છે? ભગવાન રામજીની 2 લાખ રૂપિયા. તાળી જોતા ભગવાન રામજીની મૂર્તિના 2 લાખ, 5 લાખ રૂપિયા ફક્ત એક રામજીની મૂર્તિ. સુંદર મજાનો જમણો હાથ અને મૂર્તિ લેવા દો, ધ્યાન રાખજો ખુલ્લા હાથની. 6 લાખ રૂપિયા. 7 8 લાખ 7 લાખ 7.5 751 બે ચાર વચ્ચે ઉપર મળ્યા. 751 જમ્યા પછી તાળીઓ પાડવાનું ઓછું થઈ ગયું છે એટલે તાળીઓ પાડો. બહુ ખવાઈ ગયું હોય તો ઘડીક સહન કરી લેજો. આજે બબે વધારે ગરમી તો થવાની, ગરમી તો થશે. ગરમીમાં બહુ માહોલ મજા આવે. 7,51,000 રામજીની મૂર્તિના દાતા એક વાર, 7,51,000 બે વાર. આ જિંદગીનું નામ લેણું છે સાહેબ. દીવા ચંદ્રકોવા 7,51,000 બે વાર. અઢી વાર 8 લાખ રૂપિયા. તાળી દો તો 8 લાખ. 14 લોકનાથ ભગવાન રામજીની મૂર્તિ, રાજીવ નયન ધનુષ સહાયક, ભક્ત વિપતિ બંધન સુખદાયક. ભગવાન હાથમાં ધનુષ બાણ લઈને ઉભા છે ભક્તોની રખેવાળી કરવા માટે 24 કલાક. એક વાર, બે વાર, અઢી. 9 લાખ રૂપિયા. 9 લાખ. વાહ 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 હરિપુરા વાહ. 9 લાખ 9 લાખ. ભગવાન 14 લોકના રામ. अरे झोली मेरी भर दे, ભોળિયા 10 લાખ રૂપિયા. 10 લાખ. झोली मेरी भर दे, हो कैलाश वाले, बेड़ा पार कर दे, हो कैलाश वाले. झोली मेरी भर दे, झोली मेरी भर दे, 11 લાખ. हो कैलाश वाले, बेड़ा पार कर दे, कैलाश वाले. झोली मेरी भर दे, झोली मेरी भर दे, हो कैलाश वाले, बेड़ा पार कर दे, हो कैलाश वाले. 11 લાખ રૂપિયા ભગવાન રામજીની મૂર્તિના દાતા. એક વાર, બે વાર, અઢી વાર, 2.5. મૂર્તિ પણ એવી લાવજો સાહેબ, હું હસ્તી હોય આમ સામે ઉભા રહેવાની ઈચ્છા થાય. યશોમતી यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. 11 લાખ રૂપિયા. એક એ મારું મંદડું છે ગોકુળ વનરાય, મારા તનના ગણીએ તુલસી નાય, મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા હરિનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં વિરાજ
રાજા રામજીની મૂર્તિના દાતા 11 લાખ એક વાર, 2 વાર, 2.5 વાર, 3.25 અને ત્રણ વાર બોલો રામચંદ્ર ભગવાન કી કોણ ભાગશાળી કયો પરિવારને કઈ હાથ જાય વાહ ધન છે હરિપુરાના દાતાઓને, ધન છે એમના માવતરને, ધન છે આ ધરતીને, જનની જન્મભૂમિ જે દાતા છે એમને ઉચકીને આગળ લાવીશું. તેડી રાણિયા શંકરભાઈ જગજીવનભાઈ તાળી દીધો અરે ગોગા મહારાજ ને ગોગા जन्म जन्म का साथ है तुम्हारा हमारा આવજો ભણભાઈ તાળી દીધો જાઓ આમ તો મામા ભાણેજનો સંબંધ છે ભાઈ હો મારા ચંદનનગરી ભુલજીબા અમારા મારા બેન હતા ભાઈ આખો પરિવાર ફૂલહારથી સ્વાગત અને થાય છે. મહાદેવનગરમાં અમારે મહાદેવજી ચંદ્રિકા જલસા કરે છે આવો પ્રસંગ તો કદાચ એમના કુટુંબમાં પણ નહીં બન્યો હોય ને. એક જ સાથે બધાના ફૂલહાર થાય છે. જોડી અખંડ આગે વાહ વાહ આ સંપત્તિ મેળવેલી આનું નામ આનંદ છે સાહેબ આનું નામ જ ભગવાન આ રૂપિયા છે ચાલો હવે લક્ષ્મણજીની મૂર્તિના દાતા તૈયાર થઈ જાઓ શેષ નારાયણનો અવતાર રામની સાથે સાથે લક્ષ્મણજી પૂજાય 6 લાખ રૂપિયા લક્ષ્મણ ભૈયા સુંદર મજાનું દાન આવી રહ્યું છે મૂર્તિ દાન મોટામાં મોટું દાન છે કીર્તિ દાન કરતા મૂર્તિ દાન દાન તો જલારામજી આપ્યું પોતાની પત્નીનું દાન કર્ણ રાધાએ સોનાનું દાન પણ આજ મારું મોટા હરિપુરા મૂર્તિનું દાન ભગવાનનું દાન અને ગામ મોટા હરિપુરને અર્પણ કરે છે રામજીને 6 લાખ રૂપિયા 1 વાર 2 વાર 2.5 વાર 3.25 અને 3 વાર બોલો લખનલાલજી મહારાજ કી નામ બોલ્યો દાતાનું નામ જાહેર કરો. 2-4 યુવાન મિત્રો ધ્યાન રાખજો લખીને મને આપો કાગળ અને આવી જાઓ લક્ષ્મણજીની મૂર્તિના દાતા પરિવાર સાથે જ આવજો બાપાઓ હા કુશાલભાઈ એ અશ્વિનભાઈ સાબા તાળીથી વધાવો ભાઈ તાળીઓથી બતાવો. ભાઈઓ હનુમાનજીનું મહારાજનું મંદિરને તૈયાર કરવા માટે કયું મંદિર આપણે અહીં ધાપે હતા એ હનુમાન જો હા પૂછી લો
હા હા જોયું મેં સાક્ષાત હનુમાન છે. જેમ અમારા નાના ગોરૈયામાં ગોઢિયા હનુમાન છે એવો હનુમાન છે આ સાહેબ જાગતો બટુક છે બટુક એવા હનુમાનજી મહારાજના મંદિરને તૈયાર કરવા માટે તમામ પથ્થર કામ દેવજીભાઈ ખુશાલભાઈ, વાલજીભાઈ ખુશાલભાઈ, ઝવેરભાઈ જયરામભાઈ અને ઈશ્વરભાઈ જયરામભાઈ પારજિયા એમના તરફથી હનુમાનજીના મંદિરના તૈયાર કરવા માટે પથ્થરનું કામ એમના તરફથી કરાવવામાં આવશે. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી. એટલે એ ચારેય પરિવાર બાપુના આશીર્વાદ માટે આગળ આવશે. ચારેય પરિવાર જોરદાર તાળીથી વધાવજો દીકરીને. અને આપણા અત્યારે આપણો પરિવાર છે ભગવાનનો પરિવાર. બોલો રામચંદ્ર ભગવાન કી. પરિવાર આખો આવી જાઓ. ચાલો હવે હનુમાનજીના મંદિરના પથ્થરના બનાવી તૈયાર કમ્પ્લીટ કરી અને આપવા પરિવાર આવી રહ્યા છે.
ચાલો હવે મા જગતજનની જાનકીમાં સીતાજીના મુક્તિના દાતા મા ભગવતી ધરતીમાં જન્મ લેવો તો કોઈ માં ન મળી એવી માં સાક્ષાત જગદંબાનો અવતાર અને ધરતીમાંથી જન્મી અને ધરતીમાં સમાણી એવી માં જગદંબાના મૂર્તિના દાતા કોણ ભાગશાળી પરિવાર છે કે માં જાનકીજીને 3 લાખ રૂપિયા 3 લાખ તાળીથી વધાવો. ₹3 લાખ સીતાજીની મૂર્તિના દાતા. એને પણ છેલ્લા દિવસે યજ્ઞમાં બેસવાનો લાભ મળશે પરિવારને. ₹3 લાખ એક વાર. ₹3,51,000. 3,51,000. 4 લાખ રૂપિયા. 4 લાખ માં ભગવતી જગદંબાનો અવતાર. સહનશીલતાની મૂર્તિ. ગમે એટલું દુઃખ પડ્યું પણ ક્યાંય આંસુ ન પાડ્યું. અને સીતાજીનું બીજું નામ છે દુનિયાની હાય. દરેક સ્ત્રીઓને રાવણે બહુ પજવી હતી અને એ રાવણની હાય લાગી અને એ હાયને ઘડામાં ભરી અને જનકપુરીમાં એનું નામ સીતા. 4,51,000 એક વાર. 4,51,000 બે વાર. માં જગતની રાજરાજેશ્વરી ભગવતી જાનકીજીના મૂર્તિના દાતા. 4,51,000 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 અને 5 લાખ રૂપિયા. 5 લાખ તાળી દો. 5 લાખ. હે આવી આસુની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને ગિરધારી માં પગલા પાડો ને ગિરધારી માં. 5 લાખ. અઢી વાર, પોણા 3 અને 3 વાર. બોલ શ્રી જાનકી માત કી. નામ બોલજો બાબા. બાપાનું નામ લખાવજો. એક મોટી જાહેરાત છે. એક વાહ. બાપુના મુખે ધન સાંભળ્યું. છે મોટા હરિપુરા કે પોતાની દીકરીને નથી આપ્યું, દીકરાની વહુને નહીં આપી શક્યા હોય, ભાણેજને કદાચ નહીં આપી શક્યા હોય, પણ આજ મોટા હરિપુરના આંગણે હજુ નવીન મંદિરમાં જ્યાં ભગવાન રામજીની મૂર્તિ, માં જાનકીજીની અને લક્ષ્મણ ભૈયાની મૂર્તિ જ્યાં વિરાજમાન થાય ત્યારે સાચું સોનું, એના દાગીના અને કેટલા 10 તોલા સોનાનું દાન 10 તોલા સોનાનું દાન. બળદેવભાઈ, મોહનભાઈ, ઠાકરજીભાઈ, શંકરભાઈ અને ઝવેરભાઈ શંકરભાઈ, શંકર બાપાનો પરિવાર તાળીથી વધાવો. 10 તોલા સોનાનું દાન. એમનો પરિવાર સ્વાગત માટે આવશે. હવે આવો શંકર બાપાનો પરિવાર બધા દીકરીઓ તમને પીછણિયા આ સીતાજીનો છે. પીછણિયા દલપતભાઈ, મંજીભાઈ, હસ્તે કૌશિકભાઈ, પિયુષભાઈ આવી જાઓ પેલા. સીતાજીના મૂર્તિના દાતા. હેલો, આવો બા. આપો દાદાને આપો. બાદા આપો. પહેરો દાદા.
તાળીથી વધાવજો. મોટામાં મોટું દાન છે. કર્ણ રાજા રોજ 5.5 સોનું આપતા હતા. 10 તોલાનું દાન. તાળીથી વધાવો. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. આવી જા બીજા પરિવાર સજોડે હોય આવી જા. હા વાંધો નહીં સજોડે હોય એમ ના ફેર ફેર આ બીજી વખત. બીજું દાન હોય તો 2 વખત. તાળીથી વધાવો. અને તમે કહેજો ઘરવાળા કે તમે એકે બોલ્યા જ નહીં. મારે ફૂલ હાથ પહેરવા થાત ને. આવો જય શ્રી રામ. આવજો બેટા. મેં કીધું સન્માન એ જ મોટામાં મોટું છે, વ્યવહાર છે. તાળીથી વધાવો. બંધ કરી દે. પેલા ક્યાં કોણ પહેરાવે? તાળીથી વધાવો. આ રમકડા છે કનુભાઈ આ બધા જવાનિયા છે. તાળીથી વધાવો. સીતાજીની મૂર્તિનું દાન તે દિવસે જોવા મળે ત્યાં એ તો વિડીયોમાં બધું દેખાશે. પછી બસ 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 આપો. તાળીથી વધાવો. હા હા ભલે આવો આનંદ જુદી આવે જુદી. તાળીથી વધાવો. ચાલો હવે 251 3 લાખ 3 લાખ રૂપિયા ગણપતિજીની મૂર્તિના દાતા 3 લાખ. તાળીથી વધાવો. 3 લાખ રૂપિયા 351 ગણપતિજીની મૂર્તિ સુંદર મજાના ગોખમાં બિરાજમાન થશે. 351 એક વાર, 351 બે વાર, અઢી વાર, 4 લાખ. 4 લાખ તાળીથી વધાવો. 4 લાખ. 2.5 સ્વયંસેવકોને નમ્ર વિનંતી કે પાણીની બોટલો આવી ગઈ છે તો 5 જણા બહાર જઈ અને અંદર પાણીનું વિતરણ કરે. પાણી આવી ગયું. 451 3 વાર. બોલ શ્રી ગણપતિ મહારાજ કી. સાક્ષાત નામ આપજો. મળે છે મિનરલ ઠંડુ પાણી. તાળી વધાવો. આ મોટામાં મોટી પરબ કહેવાય સાહેબ. જ્યારથી આપણે શિલાન્યાસ કર્યો ત્યારથી પ્રતિષ્ઠા થઈ જાય ત્યાં સુધી. વાહ. ચાલો દીકરી આવજો. પેલા પતિ પત્ની હોય એમને આપી દે. બાજુ બાજુ દોરા બાજુ રક્ષા માટે બંધ છે બેટા. ભગવાન સુખી રાખે એવા ગણપતિ અમેરિકા ભેગા થઈ જાવ. ફરતા ફરતા બધા જાઓ. કઈ વાંધો નહીં. વાડીએ ગયા આપણે આવી. બોલ શ્રી ગણપતિ મહારાજ કી. આવી જાઓ બીજા સજોડે છે કોઈ. આવી જાઓ બાપા આવી જાઓ. જય ગણેશ જય ગણેશ દેવા માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા.
શકની સવારી સુઈ દીધી સીધી નારી જય ગણેશ દેવા માતા જગ પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ દેવા માતા જગ પાર્વતી પિતા મહાદેવા બેન 3 વખત લાભ લેવાય છે. તાળીથી વધાવો આવા વરઘોડિયા જોડા અખંડ રે અને કાયમ હસતા રે. હા ભાઈ જય ભગવાન. તાળીથી વધાવો દીકરીને. ભગવાન સુખી રાખે. ચાલો હવે હનુમાનજી મહારાજ ગણપતિજીની સામે હનુમાનજી મહારાજની મૂર્તિના દાતા જય બજરંગબલી. કેટલા? 2 લાખ. 2 લાખ. કોણ ખરું ભાઈ? કેટલા? 8 લાખ. 8 લાખ. 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.25 એ 3 વાર બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. કોણ છે માટોડો એવો હરિપુરમાં કે હનુમાનજી મહારાજની મૂર્તિનો દાતા, હનુમાનજી મૂર્તિના દાતા 1 વાર, 2 વાર, 2.5 વાર, પ્રવીણભાઈ ગણેશભાઈ 3 વાર બોલું શ્રી હનુમાનજી મહારાજ કી જય. પ્રવીણભાઈ ગણેશભાઈ તાળીથી બતાવો. આવી જાઓ બેન, એમનો પરિવાર હાજર હોય. મૂર્તિના દાતા તો હાર પહેરાવાનો સર જુદો. હવે 2000 કે 5000 માં હાર પહેરાવો કે સર બોલાવે તો 10,000 છે. પણ એવું લાગ્યું છે કે જે મૂર્તિના દાતા છે એના જ હાથે ફૂલના હાર ભગવાનની પ્રતિષ્ઠા થાય એટલે એના હાથે જ પહેરાવવું એવું નક્કી કરવું છે. બોલો બધાની તૈયારી? બોલો રામચંદ્ર ભગવાન કી. તો લખી લેજો કનુભાઈ, દરેક મૂર્તિમાં દાતાને ફૂલ હાર એમના હાથે પહેરાવવા. મૂર્તિના દાતાને ફૂલહારના દાતા માં સમાવેશ કરી લેવો. હનુમાનજી મહારાજની મૂર્તિના દાતા ડાકાસણિયા પ્રવીણભાઈ, ગણેશભાઈ, લલિતભાઈ, વનમાળીભાઈ, તેજસભાઈ, મનસુખભાઈ. હનુમાનજી મહારાજના દાતા આવો તો તાળીથી વધાવો ત્રણેયને. આવો બાપા, આવો 3 જણા આવી જાઓ. હે પ્રભુ તો લાવ્યો હરિપુરા હે આરતી હરિપુરા દીવલડા જગમગ જગમગ દીવલડા જગમગ જગમગ. આવો આવો. અમૃતભાઈ ગણેશભાઈ અને બંને જ્યાં હોય ત્યાંથી હાજર થાય. અમૃતભાઈ ગણેશભાઈ અને એમના ધર્મપત્ની આવી ગયા. એટલે માતાજી આગળ હતા. માતારી
પોકારે છે આખા ગામની તું તો માણા રે તું તો માણા રે તું તો માણા રે જપીને મારા નામની એ તારી એક પલ જાય લાગણી તું તો માણા રે જપીને મારા નામની હા હા પહેરો પહેરો ને આપણે- લગન લગન વખતે ફોટો નહીં હોય બહાર ઉભેલા ભાઈઓને વાહ, નમ્ર વાહ. વિનંતી કે બેસી જાય અને આઈસ્ક્રીમ આપવામાં આવે છે એના દાતા નામ અમે બોલીએ અને શાંત ભાઈ હિતેશભાઈ અને મુકેશભાઈ એ બંને બાપુ પાસે સન્માન પહેલો માટે આવશે. ના ના આનંદ કરો બેટા આ આનંદ માટે છે તાળીથી વધાવો આજે જે શેરડીનો રસ છે એ રસના વાહ દાતાઓ વાહ દીકરી વાહ પટેલ રજનીકાંત ઈશ્વરભાઈ, પટેલ જયમીન ધીરુભાઈ, પટેલ સંદીપ ગણપતભાઈ અને પટેલ દીપક ચંદુભાઈ આ ચાર ત્રીજા લકી ડ્રોમાં ભાઈ લકી નંબર નીકળ્યા છે પટેલ કૌશિક ઝવેરભાઈ, પટેલ કૌશિક ઝવેરભાઈ. શક્તિ કૌશિક ઝવેરભાઈ શેરડીના રસના જે દાતાઓ છે એ ફટાફટ પછી વાટકીઓ જ્યાં ત્યાં ના મૂકતા એમને રહેવા દેજો ભાઈઓ આવીને લઈ જઈ શકો છો ભાઈઓ આવીને એક તાળીથી વધાવો ઇનામના દાતાને વાહ ત્યાં સતત કારણ કે ભગવાને વચન માંગ્યું હતું હા હનુમાનજી કયા છે ને શું કરે છે સાંભળી લો દાસ હનુમાન એટલે ભગવાન રામજીને બગાસું આવે ત્યારે હનુમાનજીને ચપટી મૂર્તિ એવી લાવજો કે દુનિયા જોવા આવે એ મોટા હરિપરામાં હા મંદિર એવું ને હજુ એનો દાતા એક જોઈએ છે સિંહાસન નો દાતા મૂર્તિ તો આવશે 50 લાખની દાખલા તરીકે પણ સિંહાસન નો દાતા કેવો માટુડો હશે કે સિંહાસન આળસનું બનાવવાનું છે બનાવીને તૈયાર જે ખર્ચ થાય એના દાતા જોઈએ એના ઉપર ભગવાન બિરાજમાન હતા સિંહાસન કેટલા છે 351 351 એક વાર બે વાર અઢી વાર પોણા 3 દાસ હનુમાન એક વાર બે વાર અઢી વાર પોણા 3 અને 3 વાર બોલ શ્રી દાસ હનુમાનજી મહારાજ કી નામ બોલજો ભાઈ દાસ હનુમાન ની મૂર્તિ ન દાખતા તાળીથી વધાવો આવે છે ઘરના ડાયાબિટીસ ફ્રી હતો 4,51,000 એના આજે પૂજન થશે એના જાતે 5 લાખ રૂપિયા 5 લાખ સુંદર મજાનું સિંહાસન બનાવવાનું ઘાટ ઘડી આરસનું કલર કામ પણ એમાં આવી જશે 5,51,000 5,51,000 ભગવાન રામ લક્ષ્મણ 6 લાખ રામજીના મંદિરના સિંહાસનના દાતા 6 લાખ અને જો આયોજક ભાઈઓ ગણપતિ હનુમાનજીને કદાચ જો ન કર્યો ને તો આમાંથી આ બેને કમાનું બનાવડે ફીટ કરાવી દે આરસની આમાં આ દાતાના ભેગું હા ભાઈ નોંધ લખજો પ્રકાશ. વાહ એટલે તમે શું જાણો દાનની સરવાણીમાં 1 કરોડ થી ઉપર વાહ વાહ આંકડો પહોંચ્યો. એ બહુ ગણશો નહીં
જાકાસણિયા ધીરુભાઈ સમજીભાઈ, હસ્તે મુકેશભાઈ નીલેશભાઈ, જાકાસણિયા મગનભાઈ રૂપનાથભાઈ, હસ્તે મનોજભાઈ. આ સિંહાસનના દાતા, તાળી જોતા બે પરિવાર આવી જાઓ બાપા. આનું પ્રમાણ હરિદ્વાર જેને આપવું હોય ને ભાદરવા મહિનામાં શ્રાદ્ધમાં, તો આપણે દર વર્ષે શ્રાદ્ધમાં જઈએ છીએ. 6,000 રૂપિયા ખાવું પીવું ટિકિટ બધું એમાં આવી ગયું રહેવાનું. પણ 3 દિવસમાં નામ આપી દો તો 21 તારીખે બુકિંગ છે. કલ્યાણપુરાના 15-17 જણા, એટલે આપણા પટેલ પરિવાર મહાદેવનગરના 40 જણા, જેને આવવું હોય ન ગયા હોય તો આવવાની છૂટી. સિંહાસન જો આ પંઢરપુરની જાત્રાનું ફળ કીધું ને, પંઢરપુર કેટલા ગયા હતા તો કે સોનાની માટીની ઈંટ ઉપર ભગવાન ઉભા છે. કેમ ઉભા છે એ તો મારા યુવાનોને, યુવાન બહેનોને, વહુને આ કથા સાંભળવા જેવી છે. જો આ કથા સાંભળે ને તો એનામાં પરિવર્તન આવી જાય. ચાલો હવે આગળ. સારા કર્યા હોય તો પછી વિમાનમાં જાય, પણ ત્યાં જઈને ધર્મરાજા હિસાબ લે. અને જો આપણે ધર્મરાજાની મૂર્તિનું દાન કર્યું હોય, આપણે ખબર છે ધર્મરાજાની બહેનો વ્રત કરે તો ધર્મરાજાની મૂર્તિનું દાન આપવું પડે છે, તો જ આપણને 84 લાખના ફેરામાંથી મુક્તિ મળે છે. તો આપણે એવી મૂર્તિ આરસપાણની લાવી અને છત્રોલા ઘનશ્યામભાઈ હરજીવનભાઈ લીંબડી, હસ્તે અતુલભાઈ સવજીભાઈ 51,000 રૂપિયાનું દાન આપે છે. ચાલો તાળીથી વધાવો. યમરાજાની મૂર્તિનું દાન 51,000 રૂપિયા. એક વાર, બે વાર, અઢી વાર. તાળીથી વધાવો. 2.5 અને 3 વાર. બોલ શ્રી યમરાજા દેવ કી જય. કોણ છે કઈ અટક પરજ્યા આવા જાઓ. જાખણીયા ગોવિંદભાઈ હંસરાજભાઈ, હાલ સુરેન્દ્રનગર, આપણા ગામના વતની, 21,000 રૂપિયાનું દાન નોંધાવે છે. આવો ભાઈ આવો. દાતા